turns in a moving coil galvanometer of a current sensitivity C and voltage sensitivity V is doubled, then હવે આપણને ખબર છે કરંટ સેન્સિટિવિટી IC એને આપણે C કહીએ છીએ અહીંયા, તો એનું સૂત્ર છે BAN upon K. હવે n નું મૂલ્ય જો આપણે 2n કરીએ તો C નું મૂલ્ય 2C થાય. હવે વોલ્ટેજ સેન્સિટિવિટી તો એને આપણે V કીધેલું છે, તો એનું સૂત્ર છે BAN upon KR. પરંતુ n નું મૂલ્ય 2n કરીએ તો ઓટોમેટિકલી એની લંબાઈ બમણી થાય. લંબાઈ બમણી થાય એટલે r નું મૂલ્ય પણ 2r થાય. એટલે V ની વેલ્યુ BA અથવા તો V' ની વેલ્યુ BA 2n upon K, r ની વેલ્યુ 2r થાય. એટલે પાછું BAN upon KR એટલે કે V નું V થાય. તો આપણે એમ કહી શકાય કે C is doubled and V remains unchanged, એટલે આપણો આન્સર આવે C. C ની વેલ્યુ ડબલ થાય 2C થાય જ્યારે n નું મૂલ્ય બમણું કરીએ, કારણ કે C is proportional to n છે, પણ VS is proportional to n upon R થાય. તો n આટા બમણા કરો તો ઓટોમેટિક અવરોધ બમણો થઈ જાય, એટલે n બાય r ગુણોત્તર અચળ રહીએ, એટલે BAN બાય KR નું મૂલ્ય ચેન્જ ન થાય. એટલે વોલ્ટેજ સેન્સિટિવિટી રિમેન્સ અનચેન્જડ અને કરંટ સેન્સિટિવિટી ડબલ થાય. એટલે આપણો આન્સર આવે C. Next question. A galvanometer having the resistance of 50 ohm, એટલે તમને G આપ્યું છે 50 ohm, gives a full scale deflection for a current of 0.05 ampere, એટલે IG ની વેલ્યુ આપી છે 0.05 ampere. The length in meter of a resistance wire of area of cross section, તો વાયરનો એરિયા ઓફ ક્રોસ સેક્શન 2.97 into 10⁻² સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો 2.97 into 10⁻² into 10⁻⁴ મીટર સ્ક્વેર, એટલે 2.97 into 10⁻⁶ meter square. The length in meter of a resistance wire of area of cross section 2.97 into 10⁻² centimeter square that can be used to convert the galvanometer into an ammeter which can read a maximum of 5 ampere current. એટલે એમીટરની રેન્જ છે 5 એમ્પિયર. is આપણે એવો તારની લંબાઈ શોધવાની છે કે જેનો એરિયા ઓફ ક્રોસ સેક્શન આટલો છે, એની મદદથી આપણે ગેલ્વેનોમીટરને 5 એમ્પિયર માપી શકીએ એવા એમીટરમાં ફેરવી શકીએ. એટલે શન્ટ તરીકે એને વાપરવું છે, એ શન્ટની લંબાઈ આપણે શોધવાની છે. સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર એટલે કે રેઝિસ્ટિવિટી. રેઝિસ્ટિવિટી તમને આપી છે 5 into 10⁻⁷ ઓહમ મીટર. અવરોધકતાને સ્પેસિફિક રેઝિસ્ટન્સ પણ કહેવાય. હવે શન્ટનું સૂત્ર S બરાબર IG into G upon I minus IG. હવે શન્ટનું આમ અવરોધના ટર્મ્સમાં સૂત્ર ρ into L by A થાય. IG into G upon I minus IG. કારણ કે શન્ટની જગ્યાએ આપણે એક તાર વાપરવાનો છે, અવરોધક તાર, તો એનો અવરોધ થાય ρ L by A. તો L ની વેલ્યુ
IG into G into A upon રો બ્રેકેટમાં I માઇનસ IG. હવે કિંમત મૂકી દઈએ. IG ની વેલ્યુ 0.05, G ની વેલ્યુ 50 ઓહમ, A ની વેલ્યુ 2.97 into 10⁻⁻6 upon રો ની વેલ્યુ 5 into 10⁻⁻7, I ની વેલ્યુ 5 એમ્પિયર, IG ની વેલ્યુ 0.05. તો આ 5 0.05 એટલે 5 into 10⁻², આ 50 2.97 10⁻⁶ છેદમાં 5 into 10⁻⁷. 5 માંથી 0.05 બાદ કરો તો 4.95 થાય. આ 5 કટ થાય. છેદમાં 10⁻⁷ ને અંશમાં -6 ને -2 એટલે -8. એટલે આ 50 ગુણાકારમાં 10⁻⁻1 ગુણાકારમાં 2.97 ભાગાકારમાં 4.95 એટલે 2.97 ગુણાકારમાં 5. પાંચ વડે ભાગ ચલાવીએ આપણે તો અહીંયા 0.945 એટલે અહીંયા 9 આવે. પાછું 4 વધે એટલે 45 એટલે 9×5 = 0.99 આવે. એટલે 2.97 ભાગાકારમાં 0.99 એટલે 99 ગુણાકારમાં 3 એટલે 297. 2 પોઈન્ટ કાઢી નાખીએ તો આન્સર આવશે 3. એટલે આપણો આન્સર આવે C. ત્રણ આન્સર આવશે આપણો C. નેક્સ્ટ ક્વેશ્ચન. The resistance of an ideal voltmeter is. તો આઈડિયલ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય એટલે આપણો આન્સર આવે D, ઇન્ફિનિટિવ. જો આઈડિયલ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય, આઈડિયલ એમીટરનો અવરોધ 0 હોય. બરાબર. વાસ્તવિક વોલ્ટમીટરનો અવરોધ અનંત નહીં હોય પણ હાઈ હોય, અને વાસ્તવિક એમીટરનો અવરોધ છે એ ખૂબ નાનો હોય. બરાબર, એટલે લો હોય. પણ અહીંયા આપણે વર્ડ યુઝ કર્યો છે આઈડિયલ વોલ્ટમીટર એટલે ઇન્ફિનિટી, આઈડિયલ એમીટર તો 0. બરાબર. પછી રિયલ વોલ્ટમીટર એટલે કે વાસ્તવિક વોલ્ટમીટર જે હોય ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોય એનો અવરોધ અનંત નહીં હોય પણ ખૂબ જ મોટો હોય, જ્યારે વાસ્તવિક એમીટરનો અવરોધ ખૂબ નાનો હોય. આટલું યાદ રાખજો. In a moving coil galvanometer, to make the field radial, એટલે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની અંદર ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બનાવવા માટે શું થાય? કોઇલ ઇઝ વાઉન્ડ ઓન એ વુડન ફ્રેમ, રોંગ. મેગ્નેટિક પોલ્સ આર સિલિન્ડ્રિકલી કટ, એટલે બી સાચું છે. એ હોર્સ શુ મેગ્નેટ ઇઝ યુઝડ, ખોટું છે. ધ નંબર ઓફ વાઇન્ડિંગ્સ ઇન ધ કોઇલ ઇઝ ડિક્રીઝડ, ખોટું છે. બી આન્સર આવશે. સમજાવું તમને. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરનું મેગ્નેટિક પોલ છે ને તે આવી રીતે આમ ડિઝાઇન થયેલા હોય. આ નોર્થ અને આ આમ કરીને આમાં સાઉથ. એના કારણે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે તે એમની વચ્ચેની બાજુ ઉત્પન્ન થાય. એટલે મેગ્નેટિક પોલ્સ આર સિલિન્ડ્રિકલી કટ, એ આપણો આન્સર આવે. આન્સર બી. The deflection in a moving coil galvanometer is reduced to half when it is
shunted with 40 ohm coil. The resistance of the galvanometer is. હવે ડિફ્લેક્શનનું મૂલ્ય અડધું થાય ને એટલે 1/n બરાબર 1/2 એટલે n બરાબર 2 થાય. એટલે I બરાબર 2Ig થાય. તો S is equal to Ig into G upon I minus Ig. S ની વેલ્યુ 40 છે. Ig into G upon 2Ig minus Ig. એટલે Ig into G upon 2Ig minus Ig એટલે Ig થાય. આ બે કટ માટે G બરાબર 40. એટલે આન્સર બી. અથવા આપણે સૂત્ર વાપરવું હોય તો પેલું બી વાપરી શકાય. આ તો રાખવું જ પડે 1/n એટલે 1/2. જો ડિફ્લેક્શન અડધું થાય ને તો ડિફ્લેક્શન અડધું એટલે 1/2 તો n ની વેલ્યુ 2 કહેવાય. ડિફ્લેક્શન 5મા ભાગનું થાય તો n ની વેલ્યુ 5 આવે. ડિફ્લેક્શન 10મા ભાગનું થાય તો n ની વેલ્યુ 10 આવે. તો અહીંયા n ની વેલ્યુ 2 છે. હવે આપણને ખબર છે શન્ટનું સૂત્ર G upon n minus 1. તો આ G upon 2 minus 1 એટલે કે G. તો S બરાબર G એટલે કે G બરાબર S ને S બરાબર 40. તો એમ પણ કરી શકાય. તો બી આપણો આન્સર બી જ આવશે. A galvanometer can be converted into an ammeter by connecting. હવે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવું હોય તો શું કરવાનું? નાના મૂલ્યોનો અવરોધ સમાંતરમાં જોડવાનો. તો હવે જુઓ, એ વેરી સ્મોલ રેઝિસ્ટન્સ ઇન પેરેલલ એટલે આપણો આન્સર આવશે સી. ગેલ્વેનોમીટરમાંથી એમીટર તો નાનો અવરોધ સમાંતરમાં. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર તો મોટો અવરોધ શ્રેણીમાં. આ મોટા અવરોધ શ્રેણીને કહેવાય RS અને એનું સૂત્ર છે V/Ig - G. નાનો અવરોધ શ્રેણીમાં હોય એનું કહેવાય શન્ટ અને શન્ટનું સૂત્ર છે Ig into G upon I minus Ig. આટલું ખાલી રિવિઝન માટે. બરાબર. અને જ્યારે I બરાબર NIG થાય એટલે કે પ્રવાહ ક્ષમતા n ગણી થાય તો એના માટે S નું મૂલ્ય, S નું સૂત્ર G upon n minus 1 અને RS નું સૂત્ર G into n minus 1. આ પ્રવાહ ક્ષમતા n ગણી થાય અને આ વોલ્ટેજ ક્ષમતા n ગણી થાય. હવે અહીંયા આપણું આ જે પેલું ચેપ્ટર છે મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, ત્યાં સુધીના બધા ક્વેશ્ચન્સ અહીંયા પૂરા થઈ જાય છે. હવે આપણે ચુંબકત્વ એના પહેલાં તો કન્સેપ્ટ ભણશું અને ત્યાર પછી એના પરના દાખલા ગણશું. તો એ કન્સેપ્ટવાળો પોર્શન છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ લઈશું. આની અંદર કન્સેપ્ટવાળું છે મારે બોર્ડ ઉપર તમને જરા એક્સપ્લેન કરવા પડશે. એટલે આ વિડીયો આપણે થોડો આજે શોર્ટ રાખશું.